એકાગ્રતાનો કેવો અભ્યાસ છે તમારો, કે બેસવાનો કેટલો અભ્યાસ છે? ના, બેસવાનો તો સારો અભ્યાસ છે, બેસી શકું છું. અચ્છા. પણ શું છે કે સુરતા વારંવાર ખૂટતી જાય છે. બરાબર. અને આપણે કોન્શિયસ રહીએ ને એટલે લાંબો સમય જયારે કોન્શિયસ રહેવાના પ્રયત્નો કરીએ ને એટલે મને એવું લાગે છે કંઈક એટલું લેવલ અપ થઈ જાય મારું, પછી એ મન ને બધું સહન નથી કરી શકતું. શું નથી શાંતિ? મન અને એકાગ્રતાને, અથવા તો માનો કે કોઈ એક પોઈન્ટ ઉપર આપણે હાજર રહેવાનો પ્રયત્ન કરીએ છીએ, એ હાજરીથી બી એક પછી એને કંઈક થાય છે ને કંટાળે છે મન. ના, એટલે એમાં શું થાય, હાજરી માટે તમારી આગળ ઘણી એનર્જી જોઈએ, એનર્જી. એટલે તમે થોડી વાર હાજરી જો, એટલે તમારી આગળ જે એટલે જાગ્રત એવું એ બહુ મોટા પ્રમાણમાં એનર્જીનો ફ્લો જોઈએ આપણી આગળ. તમે વેસ્ટ ન કરેલી એનર્જી હોય તો અમુક સમય તમે રહી શકો, પછી એ એનર્જીને તમે આખો દિવસનું જો ઓબ્ઝર્વેશન કરો ને, તે ઓબ્ઝર્વેશનની અંદર તમારા કોક સમય એવું હોય કે તમે જાગૃતિ સારી રીતે રાખી શકો, અને બાકીનો કેટલો સમય બેહોશી માંદા, એ ટાઈપની વસ્તુ. એટલે જાગૃત રહેવું એ બહુ એનર્જી માગે છે, હાયર પ્રકારની એનર્જી છે. હા, છે હાયર પ્રકારની એનર્જી. એટલે એમાં થાક લાગે એ તમારી વાત પૂરેપૂરી સાચી છે. શરૂઆતના સ્તર ઉપર આ બધી વસ્તુ થશે, તમારા માઇન્ડના સેલ થાકી જાય, એ બધી વસ્તુ થાય, એ બરાબર. એટલે તમે આટલા વર્ષ દરમિયાન તમે ઓલા ભાનનું આપણી અંદરનું તત્વ છે એના તરફ તમારું લક્ષ્ય, માનો કે તમે આ બધી સાધનાઓ જે છે જગ્યાએ કરી, એમાં ભાન ઉપર અથવા દ્રષ્ટા ઉપર દ્રષ્ટિ કરવાની કોઈ તમે સાધના કરેલી? હા, ધ્યાન છે. ના, એટલે ધ્યાનમાં શું થાય, ધ્યાન છે એ કેવી વસ્તુ છે કે તમે આંખ વીંચો છો તો તમારી હાજરી થાય છે, પણ તમે અન્ય વસ્તુને જોવો છો, પ્રકૃતિને જોવો છો, તમને જોતા નથી. તો એ સાધક આ ભૂલી જાય છે કે હું આ જે ધ્યાન કરવાની પ્રક્રિયામાં જે ઓબ્જેક્ટ છે એને જ મારે જોવાનું નથી, પણ ઓબ્જેક્ટને જે પ્રકાશ કરે છે એના તરફ મારે ગતિ કરવાની, રિવર્સ જવાનું છે. તો હવે એને દેખાય છે એમાં એને સંતોષ લાગે છે, દેખાય છે એમાં પાછું જાતું નથી. માનો કે રાગને જોવો છો, દ્વેષને જોવો છો, ભયને જોવો છો, જાતું નથી. તો જાતું નથી તો શું કામ નથી જાતું? તો એ ક્વેશ્ચન કોઈ કરતું નથી. સાધનાગત રીતે કોઈ પ્રશ્ન હોય ને તો તમે કરી શકો. હમણાં જ આપણે વાત કરી કે ભાઈ જાગૃત રહેવા માટે બહુ ઉર્જાની જરૂર પડે, તો એ ઉર્જા કઈ રીતે ડેવલપ થાય? હા, એટલે આ ઉર્જાને જો આપણે બચાવવી હોય તો આપણે આખો દિવસ વિચારો સાથે રહીશું, કલ્પનાઓ સાથે રહીશું, ડે ડ્રીમિંગ સાથે રહીશું. એટલે આપણો આખું એનર્જી છે, આપણી અંદર 3 પ્રકારની એનર્જી છે. એક ફિઝિકલ લેવલે ખોરાક ખાય છે, શ્વાસના લેવલે જે શ્વાસ લે છે એના દ્વારા ઇમોશન ઉર્જા બને છે, અને ઇમ્પ્રેશન ફૂડ દ્વારા ઇન્ટેલેક્ચ્યુઅલ આપણું જે બુદ્ધિનું ખાતું બને છે. એક ભાવનું ખાતું, એક બુદ્ધિનું ખાતું અને ફિઝિકલ. આ 3 ઉર્જા આપણના જીવન દરમિયાન મળે છે. અને આ ઉર્જાને તમારે જો બચાવવી હોય તો જે ભટકે છે, જે ચિત્ત ભટકે છે, એને એક કેન્દ્રમાં સ્થાયી કરવું. એટલે જ્યારે તમને યાદી આવે ત્યારે તમારે તમારું કેન્દ્ર નક્કી કરી લેવાનું, શ્વાસનું કેન્દ્ર, હૃદયનું કેન્દ્ર, નાભીનું કેન્દ્ર, તમને જે ગમે તે. આમાં કઈ એવું નથી, આમાં હાજરી મહત્વની છે, બીજું કઈ મહત્વનું. તમારી હાજરી તમારે નોંધાવવાની ટ્રાય કરવાની છે આખો દિવસ દરમિયાન, કેટલી નોંધાવો છે એના દ્વારા. એટલે તમે હાજરી નોંધાવશો એટલે ડે ડ્રીમિંગ, એસોસિએશન, વિચારના એસોસિએશન એ બધું કપાઈ જશે. અને બીજું, એ પોતે ગતિ કરવા માંગશે. કાલનો એક પ્રસંગ બન્યો છે મારા જીવનની અંદર, કોઈ અપમાન કરેલું છે, કોઈ દગો દીધેલો છે, કોઈ આર્થિક રીતે નુકસાન પહોંચાડેલું છે, વિચાર આવે છે આપણી અંદર. તો એ વિચાર આગળ નહીં જાય, તમે હાજર છો, તમને ખ્યાલ આવે કે આ વિચારની કઈ જરૂર નથી. તો એ રીતે તમારા વિચારો કપાતા જશે. તમારી જે બેટરી જે વિચાર દ્વારા બગડતી હતી એ બગડવાનું બંધ થશે, એ ભેગી થશે ને. એટલે પેલો અભ્યાસ જે છે ને, તમારે આખો દિવસ તમે કોઈ હારે વાત કરો છો, ચિત કરો છો, વ્યવહાર કરો છો, કામ કરો છો, તમારે એની હારે આઈડેન્ટિફાઈ થઈને નથી કરવાનું, તમારે તમારી કોઈ કેન્દ્ર રાખીને કામ કરવાનું છે. આ પેલું કામ તમારું બરાબર હશે ને, પછી બીજું ઓબ્ઝર્વેશન નું કામ ચાલુ થશે. પછી પેલું કામ આ છે.
એટલે તમારી હાજરીને આખો દિવસ નોંધાયો. પહેલાના જમાનાની અંદર શ્વાસોશ્વાસ ઉપર ઓમ સોમ ને આ બધું કરતા, એની પાછળનો ઈરાદો શ્વાસ 24 કલાક છે અને તમે એની હારે 24 કલાક રહેશો તો તમારી હાજરી નોંધાશે. પેલા હાજરી નોંધાવી છે, પહેલા હાજરી નોંધાવી, પછી હાજરી નોંધાવશું એટલે અંદરની અવ્યવસ્થા દેખાશે. આપણો રાગ, આપણો દ્વેષ, ભય, કરુણા, આગ્રહ, માન્યતા, ઇમેજો બધું દેખાવા માંડશે. એ ટાઈપની વસ્તુ છે. એટલે શરૂઆતના સ્તર ઉપર તમે કેન્દ્ર જેટલું બનાવી શકો ને એટલું કેન્દ્ર બનાવો અને તમારો અંદરનો ઈરાદો એવો રાખો કે અત્યારે આ પ્રેઝન્સ રાખું છું, પણ આ પ્રેઝન્સ નો સાક્ષાત્કાર કરવો છે. આ જે પ્રેઝન્સ છે એ શું છે એના સાક્ષાત્કાર કરવા માટે જ આ કરું છું. એ રીતે રાખવાનું. એટલે ઉર્જાની ઘણી બચત થશે, ઘણી બચત. એ સિવાય તમને જો એકાગ્રતાનો અભ્યાસ એટલે સુરતાને સાધવાનો, માનો કે નાભીમાં રહ્યો છો ને નાભીની અંદર કલાક, 1 કલાક, 1.5 કલાક રહેશો તો તમને આનંદ અને શાંતિનો પણ અહેસાસ થશે. તો આ પ્રાઇમરી સ્ટેજો છે કે એમાં આ પેલું કરો. 1 કલાક, 1.5 કલાક તો રાખો જ, અને એની અંદર પછી આમ બેહોશી પૂર્વક નહીં, હોશપૂર્વક કે જાય ભાગી જાય તો પાછું એની અંદર આની અંદર શું થાય, તમે જયારે શરૂઆતમાં ધ્યાન કરો ને ત્યારે થોડી સજાગતા વધારે હોય. ધીરે ધીરે સમય જતો જાય ને તમારી જાગૃતિ ડાઉન થતી જાય, ડાઉન થતી જાય એટલે સપના ચાલુ થઈ જાય, એના પછી સુસુપ્તિ ચાલુ થઈ જાય. એ રીતે એટલે ધ્યાન રાખવાનું છે. આપણે વાતચીત કરીએ છીએ તો વાતચીતની અંદર રહી જવાનું. જુદા જુદા પ્રકારના લોકો આપણી આગળ આવતા હોય, જુદા જુદા પ્રકારના વિષયો નીકળતા હોય, તો એ વિષયોને પ્રોત્સાહન નથી આપવાનું. વિષયો સાથે આઈડેન્ટિફિકેશન હતો, ક્યાંથી વાત હાલે છે, ક્યાં પૂરી થાય છે, આખું ઓબ્ઝર્વેશન કરો. તમારું કેન્દ્ર છોડ્યા વગર તમે જુઓ તો તમે બીજા લોકોને પણ દિશા આપી શકશો. જે વાતનો જે દોર ગમે એમ ચાલતો હોય એને તમે રાઈટ દિશા આપી શકશો. હું છે ને શ્વાસ પર ધ્યાન રાખવા પ્રયત્ન કરું છું. હા, તો અમુક સમય તો બરાબર ચાલે, પછી મિકેનિકલી થઈ જાય છે. અને એમાં અપ એન્ડ ડાઉન્સ બહુ આવે. અમુક સમય સરસ 2-5 દિવસ એટલું સરસ ચાલે અને બિલકુલ શાંતિ, એકદમ સાક્ષી, પણ મન આપણી સાથે કઈ ચાલાકી કરતું હોય તો આપણે ખબર પડે, જો આ રીતે જે આપણો કાન પકડવાનો પ્રયત્ન કરે છે. પછી અમુક દિવસોમાં બિલકુલ મન ને બધા એનાથી વિદ્રોહ પોકારે કે ભાઈ આ આખો દિવસ આ બધું નથી કરવું. બરાબર છે. ના એ જીવનની અંદર તમારા એટલે કુદરત એક રીતે ટેસ્ટ કરે છે. એટલે તમારે ક્યાં ઉભું રહેવાનું છે. માનો કે એક સારી અવસ્થા છે અને એક ખરાબ અવસ્થા છે અને એ આવવાની છે. આ પોતે યંત્રની અંદર તો આપણે જે રીતે જીવન જીવા છે એવી અવસ્થાઓ તો આપણને આવવાની છે. હવે આ અવસ્થાને તમે રોકી નહીં શકો, પણ તમે શું કઈ જગ્યાએ ઉભા રહ્યો કે આને બરાબર રીતે જોઈ શકો. માનો કે જે તમને સારી અવસ્થા છે એની અરે કોણ આઈડેન્ટિફાઈ થાય છે અને મજા કરે છે, કોણ છે? અને ખરાબ અવસ્થા છે તો કોણ રિજેક્શન કરે છે કે આ ન હોવી છે, કોણ છે? અને તમારે સાધના તમારે શું કરવાની છે? માનો કે આ બે આઈડેન્ટિફિકેશન ની જ અવસ્થા છે, બે આઈડેન્ટિફિકેશન ની અવસ્થા. તો હવે તમારે શું કરવાનું છે? તમારે ક્યાં ઉભું રહેવાનું છે? તમારે ક્યાં નિશ્ચય કરવાનો? એ ક્યારે નક્કી કર્યું છે તમે? તો ખબર એવી પડે કે ભાઈ આ અપ છે એ બી એક દર્શનનો જ પાર્ટ છે ને ડાઉન છે એ બી એક દર્શનનો જ પાર્ટ છે. પણ ડાઉનફોલમાં જયારે હોય ને ત્યારે ગિલ્ટ ફીલ થાય, પેઇન ફીલ થાય, એમ કે ભાઈ આ હું શું કરી રહ્યો છું મારા જીવનમાં. હકીકતે તો ગુરજીયત પ્રમાણે તો કિંગ કે એકા હોવા જોઈએ, એના બદલામાં ગુલ્લા અને રાણીમાં જ આખું ટેન્શન અમનાવત પીડા કરે છે. ગિલ્ટ ફીલ થાય અને એકદમ પણ એટલે તમે સાધનામાં કોને મળવા માંગો છો? પેલા એક વસ્તુ, મળવા કોને માંગો છો? માનો કે સાધનાનો હેતુ શું છે એ મને બતાવો. મને કોઈ આમ પર્ટિક્યુલર પરમાત્મા, દેવી દેવતાઓ એની સાથે મને કઈ એવું જોડાણ નથી થતું. જેની સવાલ એવું નથી, સવાલ એ નથી. મને કેવું કોઈ ડિવાઇન કહી શકાય કોઈ તત્વ છે
કે કોઈક એવી એનર્જી છે કે જ્યાં બધું ચલાવે છે? ક્યાં છે ઈ? ના એટલે હવે ધીરે ધીરે ના પોઈન્ટ ઉપર જાય. એટલે આપણે કલ્પનામાં તો રહેવા માંગતા નથી, ફેક્ચ્યુઅલ વર્લ્ડમાં આવવા માંગી છીએ. તો હવે ઈ જે તમે ડિવાઇન છે એ ક્યાં છે? એ તો ખબર જ નથી ક્યાં છે. બહુ કહેવાય. આપણે બધી બહારથી લીધા હોય ને ઇનપુટ કે ભાઈ તો આત્મા છે અને ચેતન છે, એ ખાલી એવી જાણકારી છે પણ એનાથી કઈ થતું નથી. એટલે તમારી અંદર એવો પ્રેમ છે ને, જાણવા માટેનો પ્રેમ છે. હા, એના કારણે જ જયારે ડાઉનમાં હોઈએ ને ત્યારે દુઃખ થાય. ના, ડાઉનમાં થાય છે, દુઃખ થાય છે એને લીધે નથી. એક વસ્તુ યાદ રાખો, એને લીધે નથી. એ અહંકારને લીધે છે. એ ભોગતાપણું હરખું નથી આવતું ના, એટલે એ અહંકારનો વિભાગ છે. એને તમે પ્યાસ ના ગણો, એ પ્યાસ નથી. તમે વિચાર કરો, જે સિલેક્શન કરે છે ખરાબ અને સારાનું, એ અહંકાર સિવાય કોણ હોય? જેને સારી અવસ્થા ગમે છે એની આઈડેન્ટિફાઈ થઈ જાય છે, તો એ અહંકાર સિવાય તો બીજું કોઈ છે નહીં. તો એ પ્યાસ નથી. હવે તમે આગળ કહો, એના સિવાય પ્યાસ હોય તો એમ કે તમારે ખરેખર એટલે તમે આ આંતર ખોજ કરી છે ક્યારે? આંતર ખોજ આ જોવાનો પ્રયત્ન કરીએ. એમને જોવા પહેલા તમે આ યંત્રને આખું જાણો છો કે કેવી રીતે જોવાય છે? જોવાય છે કેવી રીતે ખબર? એ તો એવું લાગે કે ભાઈ કોઈ વસ્તુને જોઈ એટલે આંખોથી અંદર મનમાં જે ઇનપુટ જાય, તો જે અંદર આપણે ડિસાઇડ કરેલા કે અંદર જે ડાટા પડેલા છે એ ડાટા એને આઈડેન્ટિફાઈ કરે કે આવું છે, પછી એને અલગ મોહર મારી દે કે સારું ને ખરાબ ને એવું લાગે. એટલે આ તમે જે બોલો છો ને એ વિચાર છે. ના એટલે આને દર્શનમાં લેવાનું છે. એટલે અત્યારે તમે જે વાત કરો છો એ જનરલ વાત છે, એ વિચાર છે તમારી આગળ. હવે આ ઘટના જે રીતે ઘટે છે ત્યારે તમારી પ્રેઝન્સ દ્વારા એને વેરીફાઈ કરવાનું, દર્શનની ભૂમિકાએ એને વેરીફાઈ કરવાનું છે. તો એ કરી શકો. એટલે આ તો એક વિચાર છે. માનો કે તમે સત્સંગમાં સાંભળો, બીજે રીતે સાંભળો, પણ તમે તમારા દર્શન દ્વારા એ આ વ્યક્તિ વાત કરે છે એવું જ છે કે બીજી રીતે કંઈક છે? આ ખોટું મને માર્ગદર્શન આપતો હોય તો તમારે એને વેરીફાઈ કરવું જોઈએ. વેરીફાઈ કરવા માટે તમારી હાજરીની જરૂર પડશે. હાજરી એટલે શું એ તમને ખ્યાલ છે? હાજરી એટલે શું? બોડી લેવલ અત્યારે તો ખબર પડે કે અત્યારે હું બોડીમાં હાજર છું અને હાલની જે કઈ પરિસ્થિતિ છે એને હું જેટલી જોઈ જાણી શકું છું. ના, આ કઈ કામ નહીં લાગે. આ કોઈ વસ્તુ કામ નહીં લાગે. તમે માનો કે અહીંયા આવ્યા, તમારી આગળ નકશો ન હોત, એટલે તમારી આગળ વિચારમાં જ્ઞાન પડેલું હતું કે આ નકશો આવી રીતે, પેલો વિચાર, પછી તમારી ઈચ્છા થઈ અને છેલ્લે ક્રિયા કરી. તો ક્રિયા ક્યારે છે? છેલ્લે છે. પેલું જ્ઞાન, પછી ઈચ્છા, પછી ક્રિયા. અત્યારે તમને જે કહેવામાં આવ્યું છે કે બોડી અવેરનેસ રાખો, એટલે બોડી અવેરનેસ રાખો એટલે તમે ક્રિયામાં ઉતરી ગયા. જ્ઞાન તો છે નહીં. જ્ઞાન જે ખરેખર શું, એટલે હાજરી એટલે શું? હાજરી એટલે શું? તો એ તો જ્ઞાન નથી. અને હાજરી છે એ શું છે એ જ્ઞાન નથી, અને તમે હાજરી રાખો માંડશો તો એનાથી ફાયદો શું થશે? તમે હાજરીને જ જાણતા નથી. જે પ્રકાશ, જે લાઇટ લઈને તમે જાઓ છો એ લાઇટને જ જાણતા નથી, તો શું કરશો? હું કઉ છું સમજાય? સમજો છો મેં તમને હું શું કહેવા માંગુ છું? તમે હાજરી ન રાખો અત્યારે, અથવા તો હાજરી રાખો તો હાજરી શું છે એ ક્વેશ્ચન કરો. આપણે કોઈ બીજું ધ્યાન નથી જોતું. હાજરી એટલે શું? હાજરી અને વિચાર વચ્ચેનો ફરક જોઈ છે? હાજરી હોય ત્યારે જે કઈ પરિસ્થિતિ કે કોઈ એને આપણે બિલકુલ એઝ ઇટ ઇઝ જોઈ શકીએ છીએ. પેલામાં એમ નથી. ના, એઝ ઇટ ઇઝ તો જોઈ જ નથી શકતા. તમારી પ્રેઝન્સ હોય તો એઝ ઇટ ઇઝ તો દેખાતું નથી. ઈ તો એનો કલર ચડાવી જ દે છે. હા એમ એ રીતે. ના, એટલે તમારે જો રાઈટ રીતે તમારા રસ્તા ઉપર જવું હોય તો ખાલી બે જ વસ્તુ છે, હાજરી અને વિચાર. તમારી બે વચ્ચેનો ડિફરન્સ તમે કરી શકો. વિચારો ત્યારે તો અહીંયા હોતા જ નથી. એ કઈ
કે અલગ જ હોય? ના, એટલે હાજરી એટલે શું? તો તમે જ્ઞાન વગર માનો કે હાજર રહ્યા છો, તમે હાજરીને તો ઓળખતા નથી. હાજરી જ ભગવાન છે, માનો કે હાજરી જ ભગવાન છે. હવે આ ભગવાનને તમે ઓળખતા નથી અને હાજરી રેખા રાખશો, હાજરી રેખા રાખશો અને હાજરીમાં કંઈક ને કંઈક દેખાતું રહેશે. પણ હાજરી પોતે શું છે? હાજરી પોતે શું? તમારે તમારે સાધના કઈ કરવાની નથી. આપેલા આ બે ની ઓળખ કરી લીધી એટલે તમારી સાધના આમ દોડતી જશે, ગાડીની જેમ દોડશે. પણ તમે પેલા હાજરી અને વિચાર વચ્ચેનો ફરક કરવાનો કરીએ. કઈ રીતે કરવું? દાખલા તરીકે તમે ચા પીઓ તો ચા ની અંદર સ્વાદ આવે છે. એ સ્વાદની પ્રક્રિયા કેવી રીતે થાય છે? સ્વાદ છે, સ્વાદ આપણી જીભ છે ને એની અંદર 7 પ્રકારના સ્વાદો છે અને એ અંદર મેસેજ લઈ અને આપે છે, સ્ક્રીનમાં આપે છે. આપણી અંદરની ચિત્તની સ્ક્રીન ઉપર એ આપે છે મેસેજ કે ખાટો છે, ખારો છે, તીખું છે. એ મેસેજ ખાલી આપે છે અને બાયોલોજીકલ મેસેજ છે, ઓટોમેટિક મેસેજ છે. એની મેળે મેળે એ મેસેજો જેમ વોટ્સએપ ની અંદર જેમ આવી જાય છે મેસેજ, એમ મેસેજ ચિત્તતંત્ર ના અંદર ગયો અને ઈ ચિત્તતંત્ર ની અંદર જેવો મેસેજ ગયો એને કોકે વાંચ્યો ને, ઈ છે તમારી હાજરી. એટલે સ્વાદની ખબર પડે છે એ તમારી હાજરીથી પડે છે. બ્રેન સેલ જે મેસેજ આપે છે નથી નહીં, એનો હિસ્સો છે, ખાટું તીખું ખારું બતાવવાનો હિસ્સો છે, પણ જે પ્રકાશ કરે છે એ તમારી હાજરી છે. સમજાતું હોય તો આમ એવું છે કે પેલી ટોર્ચ જ્યાં પ્રકાશ પાડે છે ને એ ત્યાંનું જ દેખાય છે, ટોર્ચ બાજુ દેખાતું જ નથી. એટલે એ પ્રેમ જોશે ને, એ તમારામાં પ્રેમ નહીં હોય તો એ કામ નહીં ચાલે. એમ એ તો નહીં ચાલે. બહુ પ્રેમ જોઈએ આની અંદર. નિરાકાર વસ્તુને તમે હાવ નિરાકાર છે, સંપૂર્ણ નિરાકાર, જે આખા બ્રહ્માંડને ધારણ કરે છે, આપણી બોડીને ધારણ કરે છે, આપણા મનને, બુદ્ધિને, નિહારિકાઓને ધારણ કરે છે, એવું તત્વ છે આ તમારી હાજરી. તમે જેને હાજરી કહો છો એ જ છે જે બ્રહ્માંડને ધારણ કરે છે, એ જ છે. એટલે હાજરીને તો તમારે ઓળખવી પડશે. હાજરીનું જ્ઞાન તમારે જોશે અને એમાં બહુ અઘરું નથી. અઘરું કઈ છે નહીં. ભૂખ લાગે છે, તમને ભૂખ લાગી ગઈ તો ભૂખ લાગી ગઈ ખબર પડે છે કે નથી? તો એમાં ભૂખ શું છે? ભૂખ છે એ તો ઇન્સ્ટિંક્ટ છે, બાયોલોજીકલ ઇન્સ્ટિંક્ટ છે. અને ઇન્સ્ટિંક્ટ એની ભાષામાં બોલે છે પણ એને જાણે છે, એટેન્શન એને જાણે છે. એટલે ભૂખ છે એ પોતે નથી કહેતી, ભૂખને જાણે છે તમારી હાજરી, તમારું એટેન્શન એને જાણે છે. તમે આજે જાણનાર છે એનો મહિમા જેટલો તમને સમજાય એટલો તમે સમજો. આ જાણે છે. આ બધી જાણકારી આ બોડી, માઇન્ડ, ઇન્ટેલેક્ટ બધું જળ વસ્તુ છે. ચેતન વસ્તુ ખાલી તમારી હાજરી જ છે. અને આ ચેતન વસ્તુ નો ઉર્જા છે એ બ્રેન સેલ થી માંડીને બોડીની બધી જગ્યાએ, માઇન્ડની બધી જગ્યાએ આ એની જ ઉર્જા છે. એની ઉર્જાથી બધું હાલે છે. આ બધું જળ તંત્ર છે, એમાં કઈ નથી. જે આ છે એ ચેતન તત્વ છે. એટેન્શન શું છે એ તમારે ગોતવાનું છે. તમારે જો આત્મજ્ઞાનની યાત્રા કરવી હોય તો આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. એમ એ રીતે તમારો પ્રેમ બતાવવો પડશે. હાજરી અને વિચાર વચ્ચેનો ફરક. હાજરી છે એના દ્વારા ભાન થાય છે. કોઈ પણ વસ્તુ છે એનો ભાન તમારી હાજરી વગર ના થાય. તમને હું અત્યારે વાત કરું છું, તમારી હાજરી નથી તો થોડી વાર માટે તમે વયા ગયા, તમને કઈ ખબર નહીં પડે. તો હાજરી ભગવાન છે, હાજરી ભાન છે, હાજરી જ્ઞાન છે. તો આટલા વર્ષની અંદર તમે આની ઇન્ક્વાયરી કોઈ દી ન કરી કે આ કોણ, હું કોણ? વિપાસના અને બધું કર્યું તો એ તમને બોડીને તમે જોઈ શકો. બોડીને જોવે છે કોણ, અથવા તો ફિલિંગ સેન્સેશન ને જોવે છે કોણ, એ બાજુ રિવર્સમાં કશી ખબર નથી પડતી. બસ એ જ કરવાનું છે અત્યારે, તો એ જ કરવાનું છે, બીજું કઈ નથી. જે પ્રેઝન્સ હોય છે એ શું છે?
તમે જયારે પ્રેઝન્સમાં આવો ત્યારે જોવો કે પ્રેઝન્સ શું છે, જોઈ શકો. કંઈક આમ ચેતન જેવું કંઈક લાગે. લાગવું ન હાલે આમાં. કાં તમને દેખાય છે ને કાં નથી દેખાતું, બે જ વસ્તુ છે. આમ થોડું કંઈક અનુભવાય અમુક સમયે કે ભાઈ આમ બિલકુલ આમ એટેન્શન થી કોઈ વસ્તુ કરતા હોય તો આમ એ સમયે આમ થોટ્સ ઇમોશન્સ એ બધું બિલકુલ બંધ હોય અને એ કંઈક અંદર કંઈક અલગ ફીલ થાય એવું થાય. ના એટલે એ એક પ્રકારની ફિલિંગ છે, કોઈ વાઇબ્રેશન છે, કોઈ પ્રકારનું શાંત વાઇબ્રેશન હોય, આનંદનું વાઇબ્રેશન હોઈ શકે, શાંતિનું વાઇબ્રેશન હોઈ શકે, એ હોઈ શકે. પણ એ વાઇબ્રેશન એ ભગવાન નથી. વાઇબ્રેશન ને જે જોવે છે ને એ ભગવાન છે. માનો કે તમને હાવ કરતા હાવ શૂન્યતા થઈ ગઈ તો શૂન્યતાને જે જોવે છે ના એટલે તમારે પેલા તો આ જે વર્તમાન આ જે તમારી હાજરી છે, તમે કોણ છો એનું તમે જ્ઞાન ન કરો તો આત્મજ્ઞાન ના થાય. અને માનો કે તમે કોણ એ તમને સવાલ ન થતો હોય ને, માનો કે અત્યારે રિયલ તમને પ્રશ્ન નથી થતો, તો તમે ખાલી તમારી એક તમે એવું કરો કે તમારી આજુબાજુના લોકો પ્રત્યે સેન્સિટિવ રહ્યો, વધારે ભાવથી પ્રેમથી રહેવો, નેગેટિવિટીના કોઈ પ્રસંગોને બધાને રિજેક્ટ કરો. નેગેટિવિટી કરવી જ નથી. માણસ તો ભૂલ છે, આખું માનવ યંત્ર ભૂલથી ભરેલું છે. તો ભૂલ જોવામાં આપણી જ ભૂલે જે આપણે બહાર જોઈ છીએ તો મારી અંદર છે. એટલે એ રીતે તમે પેલું તમારો ભાવ, તમારી આજુબાજુના લોકો હારે તમે કેટલું બિહેવિયર સારું કરો છો એ એક મહત્વનો, અને એક સુરતા સાધવાનો બે અભ્યાસ અત્યારે કરો. અને એની અંદર પ્રેમ નહીં ભેળવો તો કામ નહીં થાય. પાછું માનો કે આ સાધના તમે 24 કલાક કરો પણ તમારી અંદર પ્રેમ નહીં હોય, પ્રેમ વગર પ્રગટ નહીં થાય. જાણવાની જિજ્ઞાસા કે આ જોઈએ જ, રુદન આવે, આંખમાંથી આંસુ જાય, એનું વિસ્મરણ થાય તો અંદર એટલું બધું અંદર કઈ ને કઈ થાય કે તમે ન પૂછો એવું, એના વગર રહી ન શકે. એ ટાઈપની વસ્તુ જો હોય તો થશે. એમાં હું એવું લાગે છે કે તમે મોટા ભાગના વર્ષો બીજા લોકોએ કીધું એટલે તમે તમારા દ્વારા મનન કરેલું નથી. મનન તમારું પોતાનું સ્વયંનું હોય. બહારના લોકો તો જે કે સંતો બધા જે લોકોને જે બોલવું એ બોલે, પણ મને મારું શું આમાંથી, મને કે બોલ્યા મેં માની લીધું તો એ ચાલશે નહીં. એટલે અમુક સમયે તો બહુ નાસીપાસ થઈ જવા એવું થાય કે આ મને આમાં કઈ મળતું નથી. ના પણ તમે એવી ઇન્ક્વાયરી કરી શકો ખરેખર તમારી ઈમાનદારીથી, ખરેખર તમારે શું જોઈએ છે. તમે ખાલી તમે હું તો એમ કહું બીજી કોઈ સાધના ન કરો. થોડા દિવસ તમે તમારી આખો દિવસ દરમિયાનની પ્રવૃત્તિને નોંધો. તમને કેમાં રસ છે વધારેમાં વધારે. હવે તમને રસ છે અને તમે ગોતી નહીં શકો ને તો પછી કઈ નહીં થાય. એને બધામાં છે, એને ભૌતિક જગત બી હજી સાચું જ લાગે છે અને આમાં બી હજી કઈક સાર છે એવું લાગે, અને આનાથી છતાં અતૃપ્તિ બી થાય છે. એવું નથી લાગતું કે ભાઈ કોઈ પૈસા જોઈએ છે, પદ પ્રતિષ્ઠા જોઈએ છે કે કોઈ સ્ત્રી જોઈએ, એવું કશું નથી થતું. પણ આમ નોર્મલ ચાલે છે નથી થતું એમ તમે ન કહો. આ યંત્ર ની અંદર બધી વસ્તુ હોય. અત્યારે તમે કોન્શિયસલી એને જાણતા નથી, એક વાત છે. આપણે એના ઉપર કામ નથી કર્યું તો બધું વયું કેવી રીતે જશે. તમે આમ બરાબર છો, આપણે એના ઉપર સ્પેશિયલ કામ તો કર્યું નથી. ના એટલે બીજના રૂપમાં બીજના ના, અને એ બીજ પાછું તમારી અંદર પ્રગટ થતું હોય, તમને ખબર નથી, ખાલી એટલું જ. નોય પ્રગટ થતું એવું નથી. પૈસા એવી વસ્તુ છે, સેક્સ એવી વસ્તુ છે કે એને તમે તમારું અસાધારણ પ્રેમ જો તમે બતાવો નહીં ને તો એને ઓવરકમ ના કરી શકો. અસાધારણ પ્રેમ લે તો તમે એને ઓવરકમ કરી શકો. આપણું આખી બાયોલોજીકલ એનર્જી છે ને એને ટ્રાન્સફોર્મ કરીને એને સ્વસ્થ દલ ની અંદર હોમી દેવી પડે. નકર બ્રહ્મચર્ય પડે જ નહીં. બ્રહ્મચર્ય તો ત્યારે થાય કે સ્વસ્થ દલમાં તમારું બધું હોમાઈ જાય. તો તમે જે અન્ન ખાવ છો એ સીધે સીધું ત્યાં જ હોમાઈ જાય.
એટલે એને આપણે સહસ્ત્રદલ નામ ન આપી તો પ્રજ્ઞા તત્વ, દ્રષ્ટાનું તત્વ એવું નામ આપી. એટલે તમે એક વસ્તુ યાદ રાખો કે તમે ઓથેન્ટિક થઈ જાઓ કે આ દુનિયામાં જેટલા આકર્ષણોના કેન્દ્રો છે એ બધા અંદર પડેલા છે, ખબર નથી, અત્યારે કામ નથી કરેલું, કાલ પ્રગટ થઈ જશે, એ ટાઈપની વસ્તુ છે. એટલે હવે તમને જે જીવનનો વધારે રસ શેમાં લાગે? તમે આખો દિવસ જે ગાળો છો એ શેમાં ગાળો છો? બસ હું એકલો બેસી રહ્યો, અથવા તો મને સૌથી સારું આખા દિવસમાં હું ખુશ હોઉં તો હું બહાર વોકિંગ કરવા જાઉં કે સમયે હું સૌથી વધારે ખુશ હોઉં છું. બરાબર. ના ખુશ તો બરાબર, પ્રવૃત્તિ શું હોય છે સવારથી આજ લગી ની કહું છું? બસ હું આખો દિવસમાં લગભગ 5-6 કલાક તો મેડિટેશન ને કરું, પ્રવચનો સાંભળું, કોઈ બુક્સ વાંચું. અચ્છા. કોઈ મારે કે મળવા કે કોઈ આવતું નથી. મોબાઈલ ને ટીવી કેટલું જોવો છો? ટીવી તો છે, મોબાઈલમાં આ પ્રવચનો ને કંઈક સાંભળતો રહું છું. એટલે એ 4-5 કલાક હશે? ના એટલું બધું નહીં. હા, પ્રવચન સવારે 1.5-2 કલાક. નહીં એમાં વાંધો નહીં, તમે પ્રવચન ના સાંભળો એમાં કઈ વાંધો નથી. આ તો કહું છું તમારો સમય કેવી રીતે જાય છે એમાં કઈ કોઈ પ્રોબ્લેમ નથી. સવારથી લઈને બપોરે 11 વાગ્યા સુધી તો આમ મેડિટેશન કરું, પ્રાણાયામ કરું, બરાબર, એ બધું કરું. પછી કુકિંગ કરું ને મારું જમવાનું બધું કરીને બપોરે એક સમય હું જમું છું. એટલે બધું. એટલે મેડિટેશન ની અંદર તમે ક્યાં હો? વિપાસના જનરલી. હા, પણ વિપસ્સનામાં તો એટલે વિપસ્સના તમે કરો છો, વિપસ્સનામાં ક્યાં હો તમે? માનો કે તમે આંખ વીચી ગયા છો કે તમે શવાસનમાં છો, જે હોય તે, તો તમે શું કરો એ વખતે? તમને શું થાય? શરીરની સંવેદનાઓને જોવાનું. આમ તો વિપાસના તો એમ હોય કે જે વિપાસના શીખવે છે તો થોડીક મળેલ જેવી વિપાસના હોય છે કે એને ક્યાં જવું, શું કરવું, એવું એની પાસે કઈ કોઈ લક્ષ્ય નથી. પણ તમારી આગળ શું છે? હું એવું વિચારું છું કે ભાઈ એ વિપાસના કરું છું તો મને સંવેદનાઓને એના પર ધ્યાન આપું છું, તો આ જોવે છે કોણ, કોને ખબર પડે છે કે આ સંવેદના છે? હું એ તરફ જવાનો પ્રયત્ન કરું પણ ત્યાં કશું એમ પકડાતું નથી. ના, એટલે એ તમારું ઓરિજિનલ વોઇસ નથી. તમારી અત્યારે તમારા અંતઃકરણની જે સ્થિતિ છે એમાં એ તમને પ્રશ્ન થઈ ન શકે. તમે પ્રશ્ન કરો છો ખરા, પણ એ પ્રશ્ન તમારો અંદરના ઊંડાણમાંથી નથી આવતો, અંદરના ઊંડાણમાંથી નથી આવતો. તો હવે ઈ કઈ જવાબ નથી દેવાનો. તો હું શું કરું? એટલે પ્રેમ ઘટે છે. હવે હું તમને શું બતાવું? પ્રેમ ઘટે છે. તમે જે માનો કે વિપસ્સના તમે આજ કેટલા વર્ષથી કરો છો? 2016 થી કરું છું. 2016 ને 9 વર્ષ થયા. તો 9 વર્ષમાં તમે ક્વેશ્ચન કેમ ન કર્યો કે હું આ વિપસ્સના કરી રાખું છું, શરીરની સંવેદના લીધા રાખું છું, મારી અંદર જે અંદર રિએક્શનો છે, આગ્રહ છે, માન્યતાઓ છે, એને તોડી નથી આવતો? તમે પ્રશ્ન કર્યો છે ક્યારે? અથવા તો એ દેખાય છે ક્યારેક કે ભાઈ આ કોઈ થોટ આવે તો એની હાથે તરત ક્રોધના કેવા કોઈ તો બહુ તો હું એટલું કરી શકું છું કે એને એમ જોયા કરું કે ભાઈ આ મને કોઈ ક્રોધનો વિચાર આવ્યો છે અને એમાં ક્રોધના ઇમોશન થાય છે તેને હું અડતો નથી, એને ધીરે ધીરે જવા દઉં છું તો 2-4 મિનિટમાં એ બંધ થઈ જાય છે. તેનાથી આગળ હું કશું નથી કરી. હા, એટલે બંધ તો થઈ ગયા પણ અંદર નોંધ થઈ ગઈ, રજીસ્ટર થઈ ગયું, એનું શું? એટલે ઈ પ્રેમ જોઈ છે. હવે એમાં પ્રેમ વગર હું કઈ બતાવી શકીશ કેવી રીતે? પ્રેમ જોઈ છે. પ્રેમ આપી બી નથી શકાતો. ના, એટલે ના, પ્રેમ તો તમારી અંદર હોય તો હોઈ શકે. એટલે તમને એના વગર ન હલે તો થઈ શકે. તમે ઈ વસ્તુને ગોતતા હોત તો થઈ શકે. માનો કે તમે ઈ વસ્તુ નથી જડતી અને તમે મૂંઝાવ છો, તમે તમારી જાતને મૂંઝારામાં તો આવવા જ દેતા નથી કે કઈ ખબર પડતી નથી. મારે આ તત્વને જાણવું છે, જાણાતું નથી, અંદરનો મૂંઝારો તો થતો નથી. થશે કેવી રીતે? પ્રેમ જોશે એ તો કોઈ બીજો લોકો તો નહીં આપી શકે. ઇન્ટેન્સિટી ઘટે. હા, ઇન્ટેન્સિટી ઘટે.
તમને જાણવાની જિજ્ઞાસા છે, પણ એપ્લાય કરવાની જાણવાની જિજ્ઞાસા તમારી સારી છે કે તમે એને લીધે તમે માનો કે અહીં આવ્યા ખરા, પણ હવે એને એપ્લાય કરવાની જે અંદરની ઇન્ટેન્સિટી હોય એને તમે વધારી દો. અને રિયલ વસ્તુ એમ કે તમે આંખ વીંચી ગયા તો ક્યાં ગયા, આંખ વીંચી ગયા તો ક્યાં છો તમે, અને આંખ વીંચવા દ્વારા તમારા રિએક્શન ઉપર કેવી રીતે કામ કરશે. આંખ તો વીંચી ગયા, અને આ આંખ એટલા માટે વીંચી છે કે આપણી અંદર જે વ્યવહારની અંદર રિએક્શનો આવે છે એના ઉપર કામ થાય એના માટે, આગ્રહ ઉપર, માન્યતાઓ ઉપર, ઇમેજ ઉપર, ઈગો ઉપર કામ થાય એના માટે. તો તમારી આંખ વીંચવાનું કૃત્ય એવું શું છે કે એ તમને વહાં રિએક્શન કરતા અટકાવશે. પ્રશ્ન કરો છો તમે? હાજરી હોય તો થોડું ખબર પડે આની સાથે આપણે જોડાઈ જઈએ છીએ. એ હાજરી છે એ નપુસક છે. તમે માનો કે હાજરી રાખો છો, હાજરીનું વેલ્યુ શું તમારા માટે? હાજરી એટલે શું? હાજરી પ્રત્યેનો તમારો પ્રેમ કેટલો? તો હવે જ્યાં લગીને હાજરી પ્રત્યે પ્રેમ ન કરો એટલે હાજરી એની અંદર પડેલા રહસ્યો તમારી સામે ખોલે નહીં. તમે જે બાજુ એટેન્શન નાખો એ બાજુ એ રહસ્ય ખુલે. હવે તમે હાજર રહ્યો એ બરાબર છે, પણ હાજરી શું છે? હાજરી દરેક ક્ષણે બે વસ્તુ પ્રગટ થાય, એક તમારી હાજરી અને બીજું ઓબ્જેક્ટ. તમારી નજર હંમેશા ઓબ્જેક્ટ ઉપર હોય. ભૂખ લાગી તો ભૂખ, તરસ લાગી તો તરસ, ઊંઘ આવી તો ઊંઘ, દુઃખ લાગ્યું તો દુઃખ, ક્રોધ આવ્યું તો ક્રોધ. પણ એને પ્રકાશ કોણ કરે છે? હવે એ પ્રેમ વગર કેવી રીતે થશે? તમારો પ્રેમ હશે તો પેલું આ બાજુ જે ભૂખ તરફ નજર ગઈ ને, ધીરે ધીરે તમારી ભૂખને બદલે જે ભૂખનો પ્રકાશ કરે છે તમારો પ્યાર હોય, પ્રેમ હોય, તો આ બાજુ જશે. તો એની હારે તમે જોડાશો, નગર કેવી રીતે જોડાશો? આમાં તમને કઈ હજી આમાં કોઈ સવાલ હોય તો તમે કહી શકો. તમારો રસ છે ને કોઈ બીજી જગ્યાએ છે, તમે ગોતી જાઓ, ગોતી કાઢો. આમાં નથી. તમારે ગોતવાનું એ છે કે રસ ક્યાં છે. તમે અત્યારે જે બધી વસ્તુ કીધી એની અંદર હજી તમારું હજી એટેન્શન બરાબર નથી. એટલે તમારી અંદર ક્યાં જગ્યાએ રસ છે. દાખલા તરીકે તમે ધ્યાન કરો છો ત્યારે વિચારમાં છો, વોકિંગ કરો છો ત્યારે વિચારમાં છો, તમે આખો દિવસ હારો ફરો છો એમાં વિચારમાં છો. તો હવે તમે વિચાર કરો કે એ તત્વને તમે કેવી રીતે પામશો? એટલે કમસે કમ તમે એવો અહેસાસ કરો કે તમારા દ્વારા નહીં થાય, અને કોઈ પોકાર જો અંદરથી સાચો નીકળે, પણ ખોટોય નહીં, નકર નહીં થાય કાંઈ. અંદરથી સાચો પોકાર નીકળશે ને તો થાય. હવે માનો કે તમે કઈ કરી નથી શકતા એવો તમને અહેસાસ થાય અને તમે પ્રાર્થના કરો તો એના દ્વારા કંઈક રસ્તો થઈ શકશે. આમાં કઈ પ્રશ્ન તમને હોય તો તમે પ્રશ્ન આ જ છે કે ભાઈ મારે હાજરીનો ખાલી આ નિર્જીવ હાજરીનો પ્રયત્ન કર્યા કરું છું, તો એ હાજરીને મારે એવી કઈ રીતે થાય? એટલે તમારો જ પ્રેમ જોઈ કે હાજરી શું છે પ્રશ્ન થાય ને કે હાજરીમાં ને વિચારમાં ફરક શું છે? હાજરીનું ડાયમેન્શન છે અને વિચારનું ડાયમેન્શન છે, બે વચ્ચે કોઈ ફરક છે? હાજરીમાં તો આપણું એટેન્શન મને તો હાજરી જેવું લાગે અત્યારે તો. એટલે અંદાજિત આપણે નથી જોતું, એક્ઝેક્ટ જોઈ છીએ. એટલે તમે હાજર હો ત્યારે તમે હાજરીને એટલે તમે જયારે હાજર હો ને હાજરીને ગોતતા હશો ને, તમને એટલી બધી તકલીફ પડશે કે તમે હાજરીને અનુભવ નહીં કરી શકો. એટલે તમે મૂંઝાશો. હાજરી તો એટલી સૂક્ષ્મથી સૂક્ષ્મ છે કે એને તમે કેવી રીતે ફીલ કરી શકો? તમને મૂંઝારો થશે, શું છે હાજરી? મૂંઝારો થશે, એમાંથી નીકળશે કઈ. મૂંઝારો થવો જોઈએ. આનંદથી આ વાત નથી થતી. એટલે આપણે ગીતાની અંદર પેલો વિષાદ શું કામ કે છે? વિષાદ એટલે આપણો અંતરતમ અવાજ, આપણા અંદરનો અવાજ છે જે શાંતિ ગોતે છે. આપણું જીવાત્મા શાંતિ ગોતે છે, આનંદ ગોતે છે, સમજ ગોતે છે. એનો અંદરનો પોકાર છે. એ પોકારને તમે બરાબર સેપરેટ કરો અંદરથી, અને ઈ પોકાર જે અંદર જીવાત્મા જે શાંતિ ઝંખે છે, આનંદ ઝંખે છે, આપણી જે એસેન્શિયલ સેલ્ફ છે એ જે ઝંખે છે, એનો અવાજ અંદર આવશે ને તો તમે એને મેળવી શકશો અંદરના અવાજથી.
કે આ જ જોઈશે, બીજું કઈ નથી જોતું, શાંતિ જ જોઈશે, આનંદ જોઈશે, તો સમજ જોઈશે. તમે કોઈ પણ ધ્યાન કરો એમાં સમજ ઉત્પન્ન ન થતી હોય તો એનો ઉપયોગ શું? કોઈ સમજ ઉત્પન્ન નથી થતી, કોઈ સમજણ આવતી નથી, તો એનો ઉપયોગ તો કઈ ન થાય ને. દેખો, તમને જો સેક્સ ના વિચાર આવતા હોય, તમે ભલે એમ કે પૈસાના વિચાર ન આવતા હોય તો પૈસાના વિચાર આવતા હોય, એ બધી વસ્તુને તમે ગોતી કાઢો કે આપણી અંદર આવે છે. હું કઉ છું, તમારે ગોતવાનું છે. તમને એવું આવે છે તો આવે છે, તો એના માટે શું ઉપાય કરો છો તમે? માનો કે બાયોલોજીકલ રીતે તમે અન્ન ખાવ છો તો સેક્સ ઉર્જા બને છે, તો એને જવા માટેનો નિકાલ કરવા માટેનો શું રસ્તો? તમે વિચાર, એના માટે તમે શું કરો છો? તમે એમ કહો કે મારે છે જ નહીં, એવું હોય નહીં. હા હા, ના ના, સ્વપ્ન દ્વારા કે એના દ્વારા નીકળી જતું હોય, તમારે કોઈ ખોટી આદતો ન હોય તો સારી વસ્તુ હોય. હા, એટલે ઈ બધી વસ્તુ તમને બાઇટ કરતી હોવી જોઈએ. હવે તમને આ જીવનના દર્શનમાં આવતું જ ન હોય કે આ વસ્તુ પડેલી છે, આ વસ્તુ પડેલી છે, તો તમે કેવી રીતે કરશો? તમે એમ કે બધું બરાબર રીતે હાલે છે, ન હોય. અંદર યંત્રમાં બરાબર હોય જ નહીં. એ સતત રીતે એના અભિપ્રાય આપ્યા જ રાખે, અને બાયોલોજી જે નીડ હોય એને તમે ઓવરકમ ન કરી શકો. આ હાયરમાં ટ્રાન્સફોર્મેશન ન થાય ત્યાં લગી કઈ ન થાય. એટલે બહારથી આપણે વ્યવસ્થિત હોય, પણ અંદરથી આપણે આપણી જાતને જોવાની છે કે આપણે અંદરથી આપણને બાઇટ ન થાય એવા કર્મો કરી છે કે નહીં, અંદર જોઈ લો. નકર તમારું જીવન તો આમાં જ ગયું છે, તો તમારી આની ઊંડાઈ કેટલી હોવી જોઈએ? માનો કે તમે 95 એટલે 25 ને 9 55 25 ને 5 30 વર્ષ થયા. 30 વર્ષ થયા. કોઈ એક વસ્તુમાં મંડાઈ ગયો ને તો એ વસ્તુને બહાર નીકળવું જ પડે, એ વસ્તુને પ્રગટ થવું જ પડે. માનો કે તમે ત્યાં એકલા ક્યાં રહ્યો છો? હિમાલયમાં રહ્યો છો કે અહીંયા રહ્યો છો, તો ત્યાં તમને અંદરથી શાંતિ પ્રગટ થતી ન હોય, આનંદ પ્રગટ થતો ન હોય, સમજ પ્રગટ ન થતી હોય, તો તમને ક્વેશ્ચન કરવું જોઈએ ને કે આ કેમ નથી, આ બધી વસ્તુ કેમ નથી? અને ક્વેશ્ચન કરો તો મૂંઝારો થાય. ઓલું તો મૂંઝારો જ થશે નહીં. તમને એમ થાય કે બધું ઓલરાઈટ છે, તો પછી તો ગતિ નહીં થાય ને આ રીતે. છતાં મારી કઈ ભૂલ હોય તો કહેજો તમે. ના. જે સાધકોની અંદર જે ખૂટે છે ને, એ પ્રેમ ખૂટે છે. હવે એના માટે કઈ થઈ શકે એવું નથી. એ ઇવોલ્યુશનની પ્રક્રિયામાં તમારે જવું પડે. માનો કે અત્યારે તમે સંન્યાસ લીધો, આ કર્યું, તે કર્યું, તમારી અંદરની રુચિ છે ને, એ તમારું એસેન્સ બનશે. એટલે હું તમને આખો દિવસનું પૂછું છું, પણ તમારું ઓબ્ઝર્વેશન સાચું હશે ને, તો તમારી રુચિ જે જગ્યા હશે ને, એ તમારું એસેન્સ બનશે ભવિષ્યનું. રસ છે એ એસેન્સ છે. તમારો રસ ક્યાં છે એ તમે ગોતી કાઢો, તો પછી કામ થાય. તમારી અંદર જે પડેલું છે એને તમે ખ્યાલ નથી આવતો. મારો કે ઓબ્ઝર્વેશન દ્વારા કે વિપશ્યના દ્વારા કે તમારી અંદર, માનો કે તમારી અંદર આટલી ફોલ્ટ છે એ તમે ગોતી કાઢો, અને આ ફોલ્ટ ઉપર અત્યારે કામ કરું છે, આ ફોલ્ટ ઉપર અત્યારે કામ કરું છે, એવું તમારે અંદર રાખવું જોઈએ. આમ જનરલ ના હાલે. માનો કે તમને અત્યારે કોઈ વસ્તુ તમને વધારે નડે છે, અથવા તમને કોઈક નાની વસ્તુ છે જે તમે કાઢી શકો એમ છો, તો નાની વસ્તુ પર કામ કરો. પણ તમને ખબર તો પડી છે કે આ જગ્યાએ મારે ફોલ્ટ ચાલે, તો આ જગ્યાએ હું થોડીક એટેન્શન નાખીને એના ઉપર કામ કરું.
આમાં કઈ ખોટું કહેતો હોય તમને કઈ કે એવું થાય એટલે એમાંય તમે મૂંઝાતા હોય તો તમે પ્રશ્ન કરી આપો. જીવન તો આ છે. તમે માનો કે તમે જે છો એવા બધા સાધકો બધા લગભગ એવું એમ તે ટાઈપ જ હોય છે. તો એમાં કઈ એમ મોટું નથી. યંત્રની રચનામાંથી આપણે બહાર નીકળવું હોય તો યંત્રની બહારથી કોઈક એનર્જી લેવી પડે. યંત્રની એનર્જીથી તો આપણે આની બહાર નહીં જઈ શકીએ. એ ટાઈપની વસ્તુ. અંદરનો પોકાર હોય ને એના દ્વારા એ પ્રગટ થાય છે. આમ ખાતા પીતા હસતા ખેલતા એ પ્રગટ નથી થતો. વિષાદની ભૂમિકામાંથી બહુ પસાર થવું પડે. વિષાદ છે. વારે વારે દોરા પડે અંદરના. તમારું અંદરનું જે એસેન્શિયલ સેલ્ફ છે હાવ ખાલી છે એ તમારી બહાર પડે, ગમે નહીં ક્યાંય, અને એમાંથી શરૂ થાય આ વસ્તુ. આમાં કઈ તમને કઈ હોય તો કયો. એમાં હું તીવ્ર પ્યાસ હોય ને તો પરમાત્મા કુદરત છે ને, તીવ્ર પ્યાસ. આપણો પ્રશ્ન જયારે આપણા અંદરના અંતર્યામી લગીન પહોંચે ને તો અંતર્યામી એનો જવાબ આપશે. અત્યારે આપણો પ્રશ્ન છે અંતર્યામી લગીન જાતો નથી. પ્રશ્ન એ થાય છે એનો જવાબ ઇન્ટેલેક્ચ્યુઅલ નથી, જવાબ મળી જાય છે. એટલે કોઈ પ્યાસ, કોઈ અંદર ઉદાસીનતા, કોઈ વિષાદ પ્રગટ થાય ને મને ખબર નથી, હું નહીં કરી શકું, એવું બધું કઈ થશે તો શરણાગતિનો અવકાશ ન થાય એમ. તો તમે માનો કે આ બધું છોડીને, મા બાપને છોડીને તમે આવ્યા છો, તો તમને અત્યારે એવું લાગે છે કે તમે એ બરાબર કર્યું છે? અત્યારે તો મને એવું લાગે કે ભાઈ ત્યાં રહ્યો હોત ને તો બિલકુલ કશું ના કરી શકાય. કારણ કે મેં વચ્ચે એવા પ્રયત્નો કર્યા હતા કે ભાઈ હું ત્યાં રહું, તેમની સાથેની સેવા બી કરું અને બધું સંભાળું અને આ બી કરું. તો એમાં 2-4 વખત વિસ્ફળ ગયો. કારણ કે હું ત્યાં રહું એટલે એ લોકો એવું વિચારે કે ભાઈ તારે મેરેજ કર્યા વગર ચાલશે જ નહીં, તારા બિઝનેસ સંભાળ્યા વગર ચાલશે જ નહીં. અત્યારે તો એને એવું ના, એટલે ના, માનો કે આ વસ્તુ કેવી હોય છે, તમારી અંદર એ અણુ પરમાણુ નહીં હોય ને તો પછી ઘરના શાંત થઈ જાય. ધીરે ધીરે ઘરના શાંત થઈ જાય. હું માનું કે તમે ત્યાંથી આ છોડીને આવ્યા, તમે એમ કીધું કે ત્યાં કઈ ન કરી શકે, તો અહીં તમે શું કર્યું? સાચું કર્યું. આમ સાચી રીતે. તો મને એવું લાગે કે આના કરતા બી હું કંડમ અવસ્થામાં. ના, એ કંડમ અવસ્થા છે ને એ તમારી પ્યાસને વધારે. કંડમ અવસ્થા વિરોધાભાસી વસ્તુ પ્રગટ ન થાય ને તો તમારી પ્યાસ ના પ્રગટ થાય. હા, ના, એટલે કોઈ જગ્યાએથી ભાગવાથી જ્ઞાન ન થાય. માનો કે એની જગ્યાએ તમે તપાવો ને, ત્યાં કેટલાય બનાવો બનશે જે વિરોધી તમારા બનાવો છે, એમાંથી તમે રસ્તો, હા, તો એમાંથી તમને રસ્તો મળે. એટલે ના, એટલે તમે આમ તટસ્થતા પૂર્વક, હું એમ નથી કહેતો તમે ત્યાંથી આમ વયા ગયા તો ફર્ક તો સાયકોલોજીકલ સ્તર ઉપર તો કઈ નથી. મા બાપ, માનો કે મા બાપની જે તમારી ડ્યુટી છે એ ચૂકો છો, ભગવાનની ડ્યુટી છે એ ચૂકો છો, તો બે ચૂકો છે. માનો કે એ વસ્તુ મળતી નથી તો પછી મા બાપની સેવા કરવી જોઈએ. ભલે ને એક તમારું, તમે એમાં સમય નક્કી કરી લ્યો કે આટલો સમય હું મળીશ તમને, 1 કલાક 2 કલાક એમ. તમે માનો કે રૂમ, એક કઈક મકાન બનાવો, ત્યાં તમે રહ્યો. એના દ્વારા તમારા અત્યારે તો કર્તવ્ય તો તમારે કઈ કરવાનું નથી ને, એના માટેનું કર્તવ્ય તો કઈ કરવાનું નથી ને. અને ઓમ મા બાપનું ઋણ મોટું હોય. અને અત્યારે તો તમે તમારી અગર એ પૈસા છે તો એ પૈસાનો યુઝ તમે માનો કે તમારા માટે કરો છો, તો એ ડ્યુટી થાય છે કે એના માટે કંઈક કરવું પડે. આ છે ને ઋણાનું બંધ હાલે. તમારે માનો કે તમે મને 5 રૂપિયા આપો તો 5 રૂપિયા કે 10 રૂપિયા કમાતા તમને જે મહેનત પડેલી છે ને એ મારે ચૂકવવી પડે. એ રીતે એટલે આધ્યાત્મ છે. તમારી અગર હાઈ ક્લાસ રીતે તમારા અનુભવનું જ્ઞાન આવી જાય તો તમારે કઈ ડ્યુટી નથી. એવું નહીં કે તમારે કઈ ડ્યુટી નથી, કારણ કે તમે એવા પ્રકારનું જ્ઞાન આપો છો મા બાપને બધાને કે જે એને જીવનની અંદર એપ્લાય કરશે તો બહુ આનંદ થશે, સુખ મળશે, નેગેટિવિટી નહીં કરે. તો એ તમે એક જ્ઞાન આપો છો. હા, તો એક અલગ જ વસ્તુ થઈ એમ.
છતાંય હું ખોટું કહેતો હોય તો તમે કહેજો તારે ના, એટલે હું તમને વિચારવા માટેના પોઈન્ટ કહું છું. માનો કે આપણે તમે એક સ્વાદ લ્યો છો ને, સ્વાદ ની અંદર ભગવાન પેલું હોય છે, ભાન પેલું હોય છે, પછી ચા હોય છે. તમે જયારે સ્વાદ લ્યો ત્યારે એ સ્વાદ ની અંદર રહેલું જે ભાનનું તત્વ છે ને એના તરફ નજર કરો. એ કેટલા ખુશ થાય. તમે ત્યાં હોત તો એ બિચારા ખુશ કેટલા થાય. આ દુનિયામાં જન્મ મળ્યો છે, કોક તો ખુશ થાય આપણાથી કોક તો ખુશ થાય. આશીર્વાદ અને આવા લોકોના જે લોકો આપણા સંપર્કમાં હતા ને આશીર્વાદથી તો આપણે આગળ જવાના હોય. ઘણાના આશીર્વાદો લાગે ત્યારે તો આ તત્વ મળે છે. આપણા જીવનના વ્યવહાર દ્વારા આપણે એટલું બધું માનવતા ભરેલો વ્યવહાર કરી છે, એના દ્વારા આશીર્વાદો બહુ લાગે. એમાં શું થાય, પોતાની કામનાઓ, માન મોટાઈ, આશ્રમો, એ બધી કામનાઓ છે એ કોણ છોડે? હા, ના, એટલે આધ્યાત્મના રસ્તા ઉપર સાક્ષાત્કારી લોકો હોય ને એ ભટકી જાય, ભટકી જાય. ભક્તોના બધાના ને બધા આપણે દેખાઈ ગયા. હા, બહુ રેરેસ્ટ લોકો. જો તમે અત્યારે મહર્ષિ રમણ ને જો અથવા કૃષ્ણમૂર્તિ, આ સદીના એ બહુ સારામાં સારા જે પૂર્ણતાને પામેલા લોકો કોઈ બે જ છે, બીજું કોઈ નથી. ચોથી પાંચમી અવસ્થાના લોકો તમને જોવા મળશે, બાકી કોઈ. કારણ કે બહાર નીકળી જાય ને, સ્વયંમાં કામ કરવાનું છે કોણ કરે? મારે આશ્રમ મોટા બનાવવા છે તો કેવી રીતે થાય? એ રીતે એ સિવાય મારે રાગ દ્વેષ ઉપર, ભય ઉપર, ઘૃણા ઉપર, પૈસા ઉપર, સેક્સ ઉપર, બધા ઉપર કામ કરવું છે. બેઈમાન નહીં રહું અંદરથી. મારી બેઈમાની અંદર નહીં રાખું. હું અંદર કંઈક અલગ માનવ છું અને બહાર કંઈક અલગ માનવ છું, એવું નહીં કરું. મારી તમારે જમવું હોય તો અહીંયા આપણે મગાવશું, નહીં તો ના, અહીં કઈ વાંધો નથી. બહારથી ક્યાંકથી મગાવી લેશે એમ ને? એટલે તમારા કોઈ ભક્ત છે અહીંયા? ના, હું છે એકાદ બે વ્યક્તિ, પણ હું લગભગ કોઈને મળીશ નહીં પાછું. હોય છે, સાચા છે. બહુ ઓછા માણસો સાથે મારા સંપર્ક છે. કેમ? બરાબર. આ બધાને જોઈને જ ડર લાગે કે ભાઈ અવડી મોટી હસ્તીઓને બધા લોકો ભેગા થઈને પછી આશ્રમ ને ચેલાઓનું ને બધું કરી એમને પાડી દે તો આપણે તો શું દશા કરે. એટલે બને ત્યાં સુધી એનો રોલ હોય ના. માનો કે એ થોડુંક, માનો કે તમને એકાગ્રતા માટેના કંઈક પોઈન્ટ બતાવતા હોય તો એ સમષ્ટિગત રીતે એનો કોઈ હિસ્સો છે, પણ એની અંદર એ કામના છે એટલે એ ક્યાંક અટવાઈ ગયેલા હોય. પણ ઓમ એ એક સમષ્ટિના એક ભાગ છે અને કેટલાક લોકોને એના દ્વારા પ્રેરણાઓ મળતી હોય. એ ટાઈપની આપણે એને એવી રીતે લેવાનું, પોઝિટિવ લેવાનું. કારણ કે બધાને આ યંત્રની રચના જ એવી છે કે આમાંથી બહાર નીકળવું ઇમ્પોસિબલ. સિવાય અસાધારણ પ્રેમ હોય ને તો તમે નીકળી આવો, બાકી તમે આમાંથી નીકળી ના શકો એમ. અને એના લેવલ થી જ ખબર પડી ને. નહીં તો પેલા તો એવું સમજતા કે ભગવાન એટલે કોઈ સાકાર રૂપમાં હોય ને ક્યાંક હશે. બરાબર. આ લોકોએ જ આપણે સમજાવ્યું આ છે ને અંદર જ હોય, બહાર કે ફાંફા મારવાની જરૂર નથી. એ બી એનો બહુ મોટો ઉપકાર છે. એટલું બધું આપણા જીવનમાં છે ને. ના, એટલે અંદરની આપણી યંત્રની રચના છે ને, દાખલા તરીકે ઇમ્પ્રેશનો અંદર જાય છે. ઇમ્પ્રેશનો છે એ 3 ડાયમેન્શનલ છે. આ 3 ડાયમેન્શનલ સ્પેસ છે, એમાં આ બધા પદાર્થો છે અને આ પદાર્થોની ઇમ્પ્રેશન અંદર જાય છે. એટલે આ 3 ડાયમેન્શનલ છે. જે નામરૂપ વાળા પદાર્થ છે એ 3 ડાયમેન્શનલ છે, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. એ આપણા આંખ, કાન, નાક બધા દ્વારા, ચામડી દ્વારા અંદર જાય છે. અંદર જઈ અને ઇન્ટેલેક્ચ્યુઅલ એટલે આ બ્રેન સેલ છે એ માઇન્ડને મેસેજ આપે છે. માઇન્ડને મેસેજ આપે. હવે માઇન્ડ છે એની અંદર શબ્દ, વિચાર અને ઇમેજિનેશન, કલ્પના,
ત્રણ વસ્તુ રહે છે આ જગ્યાએ. એટલે હવે જેવો મેસેજ ગયો, મેસેજ જયારે અંદર જાય એટલે એની અંદર આપણે ભાષા શોધવાની છે, એટલે એની અંદર નામકરણ થાય. એટલે જેવું અંદર કોઈ વસ્તુ ગઈ તો એનું નામકરણ કરવાની પ્રક્રિયા કરે છે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર. હવે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર ને હાલવું હોય તો ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર એટલે તમે વિચાર કરો બધી ઇન્ફોર્મેશન ના ડેટા છે. હવે ઇન્ફોર્મેશન ના ડેટા ને કરંટ ન મળે તો એ ચાલુ ન થાય. તો હવે કરંટ છે એટેન્શન નો મળે છે. એટેન્શન એની અરે આઈડેન્ટિફાઈ થઈ જાય છે. એટલે જે એટેન્શન છે ને એની અંદર ગમાણ એટલે એની અંદર રસ પડેલો છે. આ જે એટેન્શન છે ને, એટેન્શન એ અવેરનેસ માંથી નીકળ્યું છે. અવેરનેસ છે એ કોન્શિયસનેસ માંથી નીકળ્યું છે, કોન્શિયસનેસ માંથી. તો અવેરનેસ છે ને એ અવેરનેસ છે એની અંદર રસ પડેલો છે. રસ એટલે ગમાણ. એટલે ઓલાએ નામકરણ કર્યું, ઇમોશનલ સેન્ટરે ગમો કર્યો. ઇમોશનલ સેન્ટર ન હોય તો ગમો ન થાય. અને ઇમોશન એટલે રસ, અને રસ સ્વરૂપ ભગવાન જે આપણો આત્મા છે રસ સ્વરૂપ છે. એમાંથી આ રસ છે એ પોતાનો રસ ચાખ્યો નથી એટલે બહાર ક્યાંક રસ લાગે છે. પણ રસ છે એ તો આનો જ છે. એટેન્શન રસ આપે છે. એટેન્શન પાછું ખેંચી લે છે. વિડ્રો તમારી અરે માનો કે રિલેશન થયો મારો અને મિત્ર થઈ ગયા અને કાલ દુશ્મન થઈ ગયા તો રસ પાછો ખેંચી લીધો. તો આ તમે યંત્રની રચનાને તમે યથા યોગ્ય રીતે તમે જાણીને તમે ચાલો ને તો એનાથી પરિણામ આવે. રસ લઈને આવે એટેન્શન પોતે જ રસ સ્વરૂપ છે. એ ડિવાઇન છે, એ શાશ્વત છે, એ 24 કલાક છે. એટેન્શન છે એ હાયર નું બાળક છે. એટેન્શન છે એ હાયર નું બાળક છે. એટલે હાયર ની જેટલું તત્વ હોય બધું એનામાં છે. ના એટલે અત્યારે આઈડેન્ટિફાઈ થઈ જાય કારણ કે પોતાના સ્વને જાણતું નથી. એટેન્શન છે એટલે આ એટેન્શન જ છે એ બધા ઓબ્જેક્ટમાં ફસાઈ જાય છે. અને એટેન્શન જ જયારે તમારી અંદર પ્યાસ થશે ત્યારે એટેન્શન બેગ જશે. એને પ્રેમ કહેવાય. એટેન્શન જ કરશે. એટલે આખું યંત્રની રચના હોય ને એને તમે એક હવે તમે વિચાર કરો, માઇન્ડ ની અંદર સતત રીતે સંકલ્પ વિકલ્પ ઉઠે છે. હવે આ ચિત્ત એટલે એટેન્શન. તમે વિચાર કરો, ચિત્ત એટલે એટેન્શન એટલે હાયર નું તત્વ. તમે વિચાર કરો આ જે ડેટાઓ ને એ બધું આવ્યું છે એ લોઅર નું તત્વ છે. હવે લોઅર નું તત્વ છે એ લોઅર નું તત્વ સતત રીતે ફ્લક્ચ્યુએશન થાય છે વિચારોના તરંગો. એટલે ચિત્ત પ્રદેશને આપણે ખોદી નથી આગતો. ચિત્ત પ્રદેશ એટલે અવેરનેસ, એટેન્શન. એટેન્શનના બેકમાં જાશું તો અવેરનેસ આવશે, એના બેકમાં જાશું તો કોન્શિયસ. હવે તમે જે તરંગોની લીલા જે થઈ રહી છે અને તરંગો હારે તમે આઈડેન્ટિફાઈ છો તો તમે ચિત્તનો જે પ્રદેશ છે ને ખોદી નહીં શકો, એના મૂળ સ્ત્રોત લગી નહીં પહોંચે. હાયરના જે 3 ડાયમેન્શન છે ને, જો 3 લંબાઈ પહોળાઈ ઊંચાઈ છે એ સ્પેસ નું ડાયમેન્શન છે. અને એ સ્પેસ નું ડાયમેન્શન અંદર ડેટા રૂપે જાય છે ને એટલે 4થું ડાયમેન્શન વિચારનું બની જાય છે. 4થું ડાયમેન્શન આ 3 માંથી 4થું બને છે. આની ઇમ્પ્રેશનો જે અંદર જાય છે ને, છાપો અંદર જાય છે ને એ 4થું ડાયમેન્શન બને છે વિચાર. એને જોનારો કોક આવે તો 5મું ડાયમેન્શન થાય. એને જોનારો આવે પછી 5મા 6થા 7મા ડાયમેન્શન તરફ જવાની ગતિ છે. આ રીતે એટલે પરમાત્માએ કુદરતે કેવી વ્યવસ્થા કરી છે. આ બોડી, ઇન્દ્રિય, આ બનાવ્યું 3 ડાયમેન્શનલ બોડી બ્રેઇન સિસ્ટમ કહેવાય. આ બોડી અને એની અંદર બ્રેઇન છે. હવે ઇમ્પ્રેશનો અંદર આવશે એટલે 4થું ડાયમેન્શન બની જશે. અને એ 4થું ડાયમેન્શન એટેન્શન એટલે હાયર વગર કામ નહીં કે જીવનતા ખાલી એટેન્શન ની જ છે. આ તમે આ બોડી ની અંદર બધા નિર્જીવ છે, સંપૂર્ણ નિર્જીવ છે. એટેન્શન સજીવ છે અને એની સજીવતાથી બધા આપણા સેલો ને બધા સજીવન જે લાગે છે એ આના થ્રુ છે. આ એટેન્શન છે ને એટલે એટેન્શન ના મૂળ સ્ત્રોત છે કોન્શિયસનેસ. એના દ્વારા આ ઉર્જાઓ દ્વારા એ કામ આલે. એટલે જીવન તત્વ તો એક જ છે આપણી બોડીની અંદર. અને એ આપણે ધીરે ધીરે 4થા ડાયમેન્શન નું આઈડેન્ટિફિકેશન તોડતા
તમે અલગ થઈ જાઓ. અલગ ત્યારે થઈ શકો કે તમે વિચાર, જળ વસ્તુ અને ચેતન વસ્તુને અલગ કરી શકો, ત્યારે તમે જુદા થઈ શકો. જળને તમારે જાણવું પડે, ચેતનને પણ તમારે જાણવું પડે. એમ હોવાપણાને જાણવું પડે, હોવાપણામાં જે દેખાય છે એને જાણવું પડે. તમે જે સાધના કરી છે ને એમાં સામાન્ય વાઇબ્રેશનો જ બન્યા છે, જી વિશેષ વાઇબ્રેશનો નથી બન્યા. અંદર જે સાધના દ્વારા કઈક નિષ્પન્ન થવું છે ને, નાનું નાનું થોડું થોડું થયું હોય, પણ ઓમ નથી થયું. આ રીતે થોડીક ઉર્જા હોય ને એને થોડુંક કામ થતું હોય ને, ઈ પણ ઈ ઉર્જા તમને પાછી દેખાતી ન હોય. માનો કે તમારી અંદર એક અમુક ઉર્જાઓ થોડી નાના સ્કેલમાં, થોડા લોઅર સ્કેલમાં કામ કરતી હોય, પણ તમે એનાથી હજી વાકેફ પૂરા ન હો કે તમારી અંદર કયા પ્રકારની એનર્જી હાલે છે. એ ટાઈપની વાત, તમારી પ્રેઝન્સ જોઈશે. પ્રેઝન્સ એટલે એમાં એવું હોય છે કે કોઈ સાધક મળવા જાય કે જાય, તમારી અંદર જે સ્થિતિ હોય ને, સામેવાળાને ખબર પડે કે આની આટલી સ્થિતિ છે, એટલે એને થાય, એટલે પ્રતિબિંબ પડે, આખું પ્રતિબિંબ પડે. તમે દેવદેવીઓની ઉપાસના કરી હોય તો એક કૃપાનું તત્વ હોય. એ સિવાય હાલો એમ નથી કર્યું ને તમે આત્મ તત્વ માટે કંઈક થોડુંક કર્યું હોય તો એનું એક અલગ હોય. એટલે બધી વસ્તુનું એક અલગ એક વાઇબ્રેશન મંડળ બને. અને તમે જો સાચી રીતે સાધના કરી હોય તો તમારી પાછળ કોઈક તત્વ હોય, જે હોય દૈવી તત્વ હોય, તો એ દૈવી તત્વ છે એ કંઈક સંકેત કરે, એ વસ્તુ હોય છે. તમે ખાલી ઘરમાં મંદિર રાખો ને, મંદિર બધા લોકો રાખે છે, એ મંદિરની અંદર અમુક પ્રકારના વાઇબ્રેશનો પોતાના ભાવથી પેદા થઈ જાય છે. તો હવે આપણે સાધના કરીને આપણી અંદર વાઇબ્રેશન પેદા કેમ ન થાય? મૂર્તિ જળ જેવી વસ્તુની અંદર એ ચેતન તત્વ પ્રગટ થઈ જાય, એટલે કોઈ પ્રકારનું વાઇબ્રેશન પ્રગટ થઈ જાય. તમને ખ્યાલ આવે? કોઈ મંદિરમાં જાવ તો મંદિરની અંદર, વ્યક્તિની અંદર, તમને મંદિરની અંદર જોતા આવડતું હોય તો વ્યક્તિની અંદર જોતા આવડે. ઓલું કાલ્પનિક રીતે ને એક્ઝેક્ટ તમે એક મંદિરમાં દાખલ થાવ છો, તમને ખ્યાલ આવી જાય કે એક્ઝેક્ટ આની અંદર આ જ પ્રકારના વાઇબ્રેશન, બીજા પ્રકારના નથી. એ ટાઈપની વસ્તુ. પછી કોઈ વ્યક્તિને તમે મળો તો તમને ખ્યાલ આવી જાય કે આ વ્યક્તિને મળવા જેવી છે હવે, અથવા નથી મળવા જેવી. અમે એક સંતને મળ્યા હતા, તો એ સંતને પેલી જ વખત તમે મળ્યા ને અને આમ થઈ ગયું કે આ તો આપણા માટે જ છે. તો એનો અહેસાસ ત્યારે જ થઈ જાય. CR વ્યાસના તમે સાંભળો છો? હા, તો એની જ વાત કરું છું. એની જ વાત કરે. એ પહેલી વખત તમે મળ્યા હતા, તમે સત્સંગમાં સાંભળ્યું હોય તો ન કહું, બસ તો પછી કઈ ચાલે. વિચારનું મૌન છે ને એની જરૂરી છે. વિચાર જે સતત રીતે તમે આ દુનિયાને ગમે ખૂણા વયા જાવ, હિમાલયમાં વયા જાવ,
વિચારનું તો દ્વંદ તો ચાલુ જ રહેવું. મનનો બબડાટ ચાલુ જ હોય. ચાલે. કે બોલ્યા જ કરે, હા. આપણે ધ્યાન ના આપીએ તો બી બોલ્યા. હા હા. અંદર મૌનનું તત્વ પ્રગટ થવું જોઈએ. આપણા જીવનનો મોટો વિભાગ છે એ મૌન થઈ જવો જોઈએ. અને મૌન એની મેળે 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 આપણા જીવનની અંદર પ્રગટ થતું છે. શાંતિ, આનંદ, પ્રેમ. જો આપણે રસ્તો બરાબર રીતે કાપ્યો હોય તો એની રીતે આપણે કઈ પછી એક સમય લગીને સાધના કરવાની હોય, પછીની સમય દરમિયાન એ પોતે જ એની રીતે આપણે આપણને હલાવી. તમને શ્રદ્ધા થાય, વિશ્વાસ થાય એવા કોણ સંત તમને મળ્યા? તમને જે તમને થોડુંક વિશ્વાસ, શ્રદ્ધા થાય એવા કોઈ મળ્યા? હા, એક હરિદ્વારમાં હાલમાંથી છે, એની પાસે હું અમુક સમય જતો હોઉં છું. અચ્છા, શું નામ છે? વિરજા. અચ્છા. તમે ક્યાંય દીક્ષા લીધી છે? હા, અમારા અખાડામાંથી. ક્યાં અખાડા? નિરંજની. એ લોકો આત્મજ્ઞાની હોય છે? ના, એ આત્મજ્ઞાની નથી હોતા. અચ્છા. તો તમે એ આત્મજ્ઞાન નથી હોતા તો તમે શું કાન લીધું છે? ત્યાંથી કશું કઈક રસ્તો ખુલશે એની આગળ કેવી રીતે ખોલે? તો પછી ખબર પડે ને કે એની પાસે કઈ નથી. અચ્છા. ના, એટલે તમારી ચેતના છે ને, જેટલી હાયર હોય ને એટલું હાયર લોકોને ગોતે. મારું કહેવાનું છે તમારી અંદરની ચેતના છે એને તો ઓલા સંપૂર્ણ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન સિવાય બીજું કઈ જોતું જ નથી. તો એ લોકોને એ પ્રકારના સંત મળી જાય. એટલે તમારી ચેતના નક્કી કરશે કે તમને સંત કેવા મળશે. હા, ધીરે ધીરે ક્વોલિટી ફરતી જાય છે. બરાબર બરાબર. આમાં તમને કઈ ખોટું લાગ્યું હોય કઈ નહીં ને? બસ. એના માટે તો હું આવ્યો છું ને કે ભાઈ. ના, આવ્યા છો પણ છતાં નહીં, એ તો એ બરાબર છે, પણ છતાં અમારે ધ્યાન રાખવાનું કોઈનો બિચારાને કઈ દુઃખ ના લાગે. હા, મારે તો હું એના માટે જ આવ્યો છું. એટલે બરાબર બરાબર. તો વિડીયોમાં જોતા હોઉં છું તમે બિલકુલ બધાને ક્લિયર કરીને. બ્રહ્મદત્તજી બી આ ટાઈપનું જ કરે. હા, બ્રહ્મદત્તજી. ના, પણ જ્ઞાન તો કોઈને કઈ હર્ટ કરવા માટે તો નથી ને. હા, એટલે હર્ટ એટલા માટે થાય કે કોઈક વ્યક્તિને હર્ટ આધ્યાત્મની અંદર શું થાય, ઈગો હોય અને પ્લસ આધ્યાત્મ જતું હોય ને એટલે હર્ટ થાય. પછી ટ્રાય આપણે તો એવી રીતે પ્રયત્ન કરતા હોય કે એને કોઈ પ્રકારનું બિચારાને દુઃખ ના લાગે એવી રીતે. સાંભળો છો કોને? આમ હું અત્યારે તો આપના જ. અચ્છા અચ્છા અચ્છા. ક્યારેક ઓછો સાંભળતો હોઉં છું. બરાબર. વ્યાસજીને સાંભળ. હા, વ્યાસજીનું કોઈ એટલું બધું નહીં. અત્યારે તો તમારા કેટલા બધા પ્રવચનો છે કે એને જ હું પેલા પૂરું કરવા. તો એનું મનન કરવાનું. એનું મનન કરશો ને થોડો સમય તમને સમજાય ન સમજાય પણ તમે એને એક વાર, બે વાર, 3 વાર, 4 વાર સાંભળશો ને ધીરે 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 તમારા મગજની અંદર અને એની અંદર પ્રેમ છે એ ઉમેરવાનો છે. ખાલી પ્રેમ છે એ ઉમેરવાનો. જે સમજાય ને તો અનુભૂતિ થાય, પણ આ પેલું ઇન્ફોર્મેશનલ ના લેવલે જે સમજી લે અને એવું સેટિસ્ફેક્શન કરે લે આ તો આમ કે છે આ બરાબર છે. હા, પછી બંધ કરી મૂકી દે. એ વાત છે. એટલું તમને ખબર પડે તો સારી વસ્તુ. પ્રતિબંધક કર્મ કહેવાય કે આપણે જે રસ્તે નીકળ્યા હોય ને આપણે એ વસ્તુ ન મળે
એટલે કોઈ પ્રતિબંધક સંસ્કારો હોય કે જે આપણને બીજામાં ક્યાંક રસ એ તમે ગોતી ના શકતા હો, માનો કે એ રસ હોય એ બસ લઈ જાય. કોઈ અનુભવ છે હોય જીવનની અંદર ધ્યાન દરમિયાન કઈ યાંત્રિક અનુભવો, સંવેદનાના એવા બધા થાય. બરાબર બરાબર બાકી બરાબર વિઝ્યુલાઇઝેશન કંઈક થાય અથવા તો અમુક ઝીણી ઝીણી અન્ડરસ્ટેન્ડિંગ થાય કે ભાઈ આ મન આવું વિચારીને આ બાજુ કરવા માંગે છે. ના એટલે એ વસ્તુ છે એ છે ને એટલે આમ હોય એ બૌદ્ધિક જ બૌદ્ધિક એટલે ખબર પડે ને એ બૌદ્ધિક ખબર પડે એટલે ખબર નથી પડતી એમ ને ખબર પડે છે પણ એ દૂર ન થાય. તમે જેને જોવો છો ને માનો કે રાગ ને જોયો, દ્વેષ ને જોયો, ભાઈ ને એ દૂર ન થાય. તમે જોઈ શકો. હા હા એ રીતે એના પછીનું હાયર નું ના એટલે એનું મૂલ્ય છે. એનું મૂલ્ય પ્રેઝન્ટ મોમેન્ટ નું મૂલ્ય એ છે કે પ્રેઝન્ટ મોમેન્ટ તમારી અંદર રાગ, દ્વેષ, ભય, ઘૃણા, અરાજકતા, ઇરિલેવન્ટ વિચારોની ધારા એ બધી વસ્તુને તમને બતાવશે અને તમને એની અંદરથી વિષાદ ઉત્પન્ન થાય છે કે આમાંથી નીકળવું છે તો તમારો રસ્તો નીકળે. એટલે આ પ્રેઝન્ટ મોમેન્ટ છે એ તમને અંદરની અવ્યવસ્થા બતાવવા માટે છે, કાઢવા માટે નથી. અને અવ્યવસ્થા બતાવ્યા પછી તમને વિષાદ ઉત્પન્ન થાય ને તમને એમ થાય કે આની બહાર નીકળી જવું છે તો પછીનો હાયર નો રસ્તો ખુલે એમ એ રીતે. એ અણુ પરમાણુ તમને ન ગમે, રાગના, દ્વેષના, ભયના બીજા લોકોએ કીધું છે એટલા માટે નહીં, રિયલી તમને ના ગમે, સાચી રીતે તમને ના ગમે. અગર એ હિપ્નોટિઝમ છે, ખરાબ વિચાર ન આવવા જોઈએ ને ફલાણું એ રીતે અંદરથી ઉબકો આવે ને શું થાય. તો અત્યારે તમને શું લાગે છે કે આપણે વાત કરી એ પ્રમાણે તમને શું થાય છે? તમને શું લાગે છે? પેલી તો ભાઈ મારે ઇન્ટેન્સિટી ઘટે છે. બરાબર. બીજું કે ભાઈ બને એટલું મારે વધારે જાગૃતિમાં રહી અને શું કરવાનું છે. પ્રેઝન્ટ મોમેન્ટ છે ને હજી પૂરી નથી. એટલે માનો કે પ્રેઝન્ટ મોમેન્ટ તમે કેન્દ્ર બનાવો ને તો તમારી ઉર્જા એટલી બધી વચ્ચે, અને કેન્દ્ર તમે બનાવો તો આનંદ પણ આવે, શાંતિ પણ આવે, બધું આવશે. પણ એ જે આખી ઉર્જા માનો કે તમે શ્વાસ ઉપર જોવો છો તો સંપૂર્ણ રીતે હવે તમારે શ્વાસની અંદર ખોવાઈ જવાનું છે. જાગૃતિ નથી. જાગૃતિ તો આપોઆપ જ આવશે. તમે હશો, તમે જેવો શ્વાસમાંથી નીકળી જશો એટલે તમને ખબર પડી જશે શ્વાસમાંથી નીકળી ગયા. પાછું આઈ આપણને ખબર નથી હોતી. શ્વાસમાં આપણે અભ્યાસ કરતા હોય ને ક્યાં વિચારમાં ચડી ગયા એ ખબર ન પડે. એટલે તમારે બહુ સજગતા રાખો ત્યારે આ જગ્યાએ તમે પહોંચો કે જેમાં શાંતિ પ્રગટ થાય, આનંદ પ્રગટ થાય. જો તમારું ચિત્ત શાંત થાય ને તો અંદરથી શાંતિ, આનંદ આવશે. આ પેલું પ્રાઇમરી સ્ટેજ તો તમને શાંતિ અને આનંદનો અનુભવ તો થવો જ જોઈએ. જો એ ન થાય તો ક્યાંક આપણું ચિત્ત વૃત્તિના નિરોધમાં ક્યાંક આપણે ખામી છે એમ એ રીતે. કારણ કે આનંદ ને શાંતિ જે ન આવે તો તમને આકર્ષણ છે ને રહીએ, તમને ઓલું આકર્ષણ રહે કે ઓલું આનંદ ને શાંતિ ઓલી આવ્યા તો એ ક્યાં ગયા. તો એને તમે ગોતો. તમારી અંદર જો તમે આ એકાગ્રતાનો બહુ પૂરેપૂરો સંપૂર્ણ જો તમે અભ્યાસ કરો ને તો કોઈક ક્ષણો એવી આવે કે તમે હાવ ખોવાઈ જાઓ. સંપૂર્ણ એ વિચાર આપણે શ્વાસની અંદર જ ખોવાઈ જાઓ. ઓલા જે તમારે નાભી હોય ને એમાં શ્વાસ આવી જાય, ધીરો શ્વાસ થઈ જાય, એ ટાઈપની વસ્તુ બને એમ. મને કઈ પ્રશ્ન કરવા જેવું હોય તો? પ્રશ્ન તો બધા અત્યારે તો મને એટલું મળ્યું છે ભાઈ આટલું હું કરીને લેસન પાકું કરીને આવું. બરાબર. નેક્સ્ટ ટાઈમ સરસ. હું તો તમને શું કહું, 4 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ, 5 સેકન્ડ શું પછી ટુકડે કરવાનું તો તમને સાચી વસ્તુની ખબર પડશે. નકર તમે લાંબુ 5 સેકન્ડ થાય ને પછી પાછી બીજી 5 સેકન્ડ, એવી રીતે 5 સેકન્ડ 5 સેકન્ડ ટોટલ હોય જાય. ડેન્સિટી અને એકદમ ઇન્ટેન્સિટી બહુ
હરિઓમ. હરિઓમ. તમને આ ભાઈનો ફોન નંબર કઈ દેજો. એ જેને મને વોટ્સએપમાં મોકલ્યું હતું ને, હા. ભાઈ આને તું ઓળખે છે, ભલે મારે જવું તો છે, હા. હજી સુધી આવ્યો નથી, પણ મેં એને કીધું એટલે અને કે હું લોકેશન બી મોકલું છું અને એડ્રેસ ને વાહ. નંબર ત્રણેય એને મોકલ્યા. સરસ. તમારી આગળ જે શીખવાની વૃત્તિ છે ને, ધન્યવાદ. ધન્યવાદ.